વાવથરા જિલ્લાના પેપળુ અને શેરગઢ ગામમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડતા ખેતરમાં તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે। વરસાદને કારણે ખેતરમાં મગફળીના પાથરા સડવા લાગ્યા છે। એક તરફ ચોમાસુ પાકમાં વરસાદથી નુકસાન છે તો બીજી તરફ કમોસમી વરસાદથી શિયાળુ પાકની વાવણીને પણ અસર પહોંચી છે। ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે। જો ખેડૂતોને સહાય નહીં આપવામાં આવે તો ખેડૂતોના હાથમાં કશું જ બચ્યું નથી। કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। એટલે રાજ્ય સરકાર લાઇટ બિલ ભરે અથવા તો પાક ધિરાણનું વ્યાજ માફી આલે એવી અમારી સંપૂર્ણ આ વિસ્તારના ખેડૂતો વચ્ચે માગણી છે। એટલે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે ભાવનગર જેવી પરિસ્થિતિ અમારા આ વિસ્તારમાં એની જ પરિસ્થિતિ છે। એટલે આ વિસ્તારના પ્રતિનિધિઓ, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી, સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને આ વિસ્તારના જે પણ પ્રતિનિધિઓ છે એ રૂબરૂ પેપળુ ગામની મુલાકાત લઈ અને પછી જ સરકારમાં રજૂઆત કરે એવી સંપૂર્ણ અમારી માગણી અને લાગણી છે, એવી અમારી